दोस्तों स्वागत है फरीथी एक बार आप सौनी પોતાની YouTube ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો આજની વિડીયોની અંદર સૌથી મહત્વનો પરિપત્ર તમારા સૌ માટે લઈને આવીશું, કારણ કે દોસ્તો આ પરિપત્ર છે તે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળની અરજીઓના નિરાકરણ અંગે સૂચના બાબતનો મહત્વનો પરિપત્ર એટલે કે લેન્ડ ગ્રેબિંગ બાબતનો પરિપત્ર છે દોસ્તો, તે આપ સૌ માટે લઈને આવ્યો છું। તો દોસ્તો આજના વિડીયોમાં ખાસ અને મહત્વપૂર્ણ માહિતી ખાસ જાણી લેજો, કારણ કે 4/4/2026 નો આ મહત્વનો પરિપત્ર છે। દોસ્તો તમને જણાવી દઈએ આ પરિપત્રમાં કઈ સૂચનાઓ જણાવવામાં આવેલી છે અને સૂચનાઓ જણાવ્યા બાદ દોસ્તો તમને તેનું એક્સપ્લેન તમને જણાવીશ કે પરિપત્રની અંદર ખરેખર શું કહેવા માંગે છે। તો પહેલા આપણે પરિપત્ર વાંચી લઈએ દોસ્તો કે પરિપત્રની અંદર કઈ બાબતો જણાવવામાં આવેલી છે। તો જણાવી દઈએ દોસ્તો તમને આની અંદર કે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ રચાયેલ જિલ્લા કક્ષાની લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ જ્યારે અરજદાર શ્રી દ્વારા અરજી કરવામાં આવે ત્યારે ઘણી વખત અરજીની વિગતમાં જોતા આવી બાબત દાવાઓ છે તે સિવિલ પ્રકારના જેમ કે ભાડુઆત ને માલિક વચ્ચે તકરાર, વારસાગત હક ભાડા કરાર વગેરે હોવાનું માલુમ પડેલ છે। આવા દાવાઓ છે જ્યારે લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ ઉપસ્થિત કરવામાં આવે ત્યારે તેનો હકારાત્મક નિર્ણય કરવાને બદલે આવા દાવા અથવા નિર્ણિત દાવા વિરુદ્ધની અપીલ ખરેખર જો સિવિલ કોર્ટમાં પડતર હોય અથવા નિર્ણય થયેલ હોય તેવા પ્રકારના હોય ત્યારે તે બાબતની ચકાસણી કરી પ્રથમ તેનો ઉકેલ સિવિલ કોર્ટે રાહે શક્ય હોય તો આવા દાવાઓ સંબંધિત નામદાર સિવિલ કોર્ટમાં રજૂ કરવા અરજદાર શ્રીને માર્ગદર્શન આપી લેન્ડ ગ્રેબિંગ અંગેની અરજી દફતરે કરવી। સાથે જણાવ્યું છે દોસ્તો આની અંદર કે સિવિલ કોર્ટ જ્યુડિશિયલ બાબતે કાળજીપૂર્વક ખાતરી કરીને આવા દાવા પડતર નથી કે તે સબબની અરજદાર શ્રી પાસેથી લેખિતમાં બાંહેધરી મેળવી। આ ઉપરાંત દોસ્તો જરૂર જણાય અન્ય માધ્યમથી પણ ખાતરી કરી લેવી। વધુમાં જો કોઈ સિવિલ કોર્ટ દ્વારા કોઈ દાવો આખરી કરવામાં આવ્યો હોય તો એપેલેટ કોર્ટમાં અરજી થઈ શકે તેમ હોય તો સૌપ્રથમ તે મુજબ કાર્યવાહી કરવા પણ અરજદાર શ્રીને માર્ગદર્શન આપી લેન્ડ ગ્રેબિંગ અંગેની માહિતી દફતરે કરવી। આમ દોસ્તો ઉક્ત વિગતો લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા સમયે સિવિલ કોર્ટમાં જ્યુડિશિયલની બાબતે કાળજીપૂર્વક ધ્યાને લઈ કાર્યવાહી તથા નિર્ણય કરવા આથી જણાવવામાં આવે છે। ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે નેન્સી મુનશી ઉપસચિવ ગુજરાત સરકાર મહેસૂલ વિભાગની સહીથી આ પરિપત્ર મહત્વનો છે દોસ્તો તે બહાર પાડવામાં આવેલો છે। હવે દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે આ પરિપત્રની અંદર ખરેખર કઈ બાબતો છે તે કહેવા માંગે છે। તો જણાવી દઈએ દોસ્તો આપ સૌને આની અંદર કે લેન્ડ ગ્રેબિંગ બાબતનો નવો પરિપત્ર છે તેમાં જણાવ્યું છે કે મહત્વપૂર્ણ કાનૂની સૂચના જેમાં જમીન પચાવી પાડવા પ્રતિબંધ અધિનિયમ અંગે નવો પરિપત્ર તમામ મિલકત ધારકો અને કાનૂની મિત્રો માટે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાતની જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ના અમલીકરણ અંગે એક અત્યંત મહત્વનો સ્પષ્ટતાભર્યો પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યું છે। જેવું કે આપ સૌને જણાવી દોસ્તો તેમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રી તરીકેના અનુભવ પરથી જણાય છે કે ઘણા કિસ્સાઓમાં સિવિલ વિવાદોમાં પણ લેન્ડ ગ્રેબિંગ હેઠળ આવરી લેવાનો પ્રયાસ થતો હોય છે, જેના નિરાકરણ માટે આ સૂચનાઓ જારી કરાઈ છે। કઈ સૂચનાઓ દોસ્તો તેના બાબતે તમને જણાવી દઈએ તો પરિપત્રની મુખ્ય બાબતો તો સિવિલ વિવાદોની સ્પષ્ટતા સૌથી પહેલા તો ભાડુઆત માલિકની તકરાર કે વારસાગત હક કે ભાડા કરાર જેવા શુદ્ધ સિવિલ પ્રકારના દાવાઓને લેન્ડ ગ્રેબિંગની કમિટી સમક્ષ લાવવાને બદલે નામદાર સિવિલ કોર્ટ સમક્ષ લઈ જવાના રહેશે। જી હા દોસ્તો, લેન્ડ ગ્રેબિંગની કમિટી સિવાયને બદલે નામદાર સિવિલ કોર્ટ છે તે સમક્ષ આવા વિવાદો છે તેને લઈ જવાના છે। સાથે સાથે બાંહેધરી પત્ર હવેથી અરજદારે લેખિતમાં બાંહેધરી આપવી પડશે કે આ વિવાદ અંગે કોઈ પણ સિવિલ કે એપેલેટ કોર્ટમાં કેસ પડતર નથી એટલે કે પેન્ડિંગ નથી। સાથે અરજી દફતરે કરવાની સત્તા જો કમિટીને જણાશે કે મામલો સિવિલ પ્રકારનો છે તો અરજી નિર્ણય કરવાને બદલે અરજદારને યોગ્ય કોર્ટમાં જવા માર્ગદર્શન આપીને તે અરજી છે તે દફતરે કરવામાં આવશે। જી હા દોસ્તો, ખાસ સૂચના આપવામાં આવી છે। સાથે દોસ્તો જણાવીએ કે ચકાસણીની પ્રક્રિયા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં મળેલી સમિતિએ હવે અરજી સ્વીકારતા પહેલા જ્યુરિડિક્શનની ગંભીરતાપૂર્વક તપાસ કરવાની રહેશે। સાથે કાનૂની સલાહ બાબતે પણ જણાવ્યું છે આની અંદર કે આ પરિપત્રથી સ્પષ્ટ થાય છે કે લેન્ડ ગ્રેબિંગ કાયદાનો ઉપયોગ માત્ર ગેરકાયદેસર કબજાઓ માટે જ થઈ શકશે, અંગત સિવિલ વિવાદો માટે થઈ શકશે નહીં। કોઈ પણ કાનૂની કાર્યવાહી કરતા પહેલા આપના દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કરવી તમારે અનિવાર્ય રહેશે, જેથી કરીને દોસ્તો સૌથી મહત્વનો પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો છે લેન્ડ ગ્રેબિંગ બાબતનો। હવેથી દોસ્તો આની અંદર યોગ્ય કચેરી છે યોગ્ય કોર્ટ છે તેની અંદર તમારે જવાનું રહેશે તેવી સૂચના આપવામાં આવી છે। અને સાથે કમિટીને સ્પષ્ટ ન થાય કે આ ક્યાંનો કેસ છે તો તમારી અરજી છે તેને દફતરે પણ કરવાની સત્તા છે તે આ પરિપત્ર દ્વારા આપવામાં
આવી રહી છે હવે. તો દોસ્તો ખાસ મહત્વનો પરિપત્ર છે તે સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. તમને દોસ્તો આ પરિપત્ર કેવો લાગ્યો, પસંદ આવ્યો કે નહીં, અમને કમેન્ટ કરીને તમે સૌ જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.